અરે તું આ ઘરની નોકરાણી છે, કઈ વહુ નથી. કામે લાગ. હું તો ના ના ના, કામ કરતા તને જોર આવતું હોય તો હું કામ કરીશ, તું આરામ કર. દાદીમાં, આ મેં જ કહ્યું તું એમને. એટલે તમે બંને એકબીજાને છાવરશો. હવે આ ડોબામાં તો અક્કલનો છાંટો નથી. તું તો મને સમજદાર લાગતી હતી. શેઠાણી બનવું છે તારે? ના દાદી. જો રડવા બડવાનું નહીં, હા કહી દઉં છું. અને સાંભળ, આવી ભૂલ બીજી વાર ન થવી જોઈએ. તમે બંને આ ઘરના નોકર છો તો નોકર બનીને રહેજો, માથે નહીં ચડતા. ચાલો હવે ફટાફટ કામે લાગો. કાલે કદાચ શોધન આવવાનો છે તો આખું ઘર સાફ કરો. ને ગજિયા, સૌથી પહેલા મારી રૂમ સાફ કરજે. હા, ચાલ હવે મારી સાથે કામે લાગ. મુંબઈથી પાછા આવી જવાના છે? એ મને અહીંયા જોઈ જશે તો? એ આવે પહેલા મારે અહીંયાથી ચાલ્યા જવું પડશે. શું કરું? શ્રુતિબેનના બાને ફોન કરું અને એમને કહું કે હું ત્યાં આવી રહી છું, આજે જ. એમને પૂછી જો. હા, શ્રુતિબેનના ઘરે કોઈ નથી. હવે શું થશે? હું હોઈશ અને એ આવી જશે તો? કંઈ પણ થઈ જાય, હું એમની સામે તો નહીં જાઉં. મને માફ કરજો. માફ કરજો બેન, આ બધું મારા લીધે થયું છે. કહ્યું તું ને મેં ગજિયા, કહ્યું તું મેં, નથી આ બધા મારા હક. તમે તો નાના શેઠાણી છો, વહુ છો આ ઘરના. નોકર માણસ, નોકર માણસ, બસ. આવું ના કહો બેન, સહન નથી થતું મારાથી. હાથ જીવતર છે અને આ જ નસીબ. જે છે એની સામે આંખો મીચીને તો નથી જીવાતું ને. આ ઘર મારા નહીં, ક્યારે નહીં. ગજિયા, આજે આ ઘરમાં મારો છેલ્લો દિવસ છે. કાલે હું અહીંયાથી નીકળી જઈશ. પિયરેથી સાસરિયા સુધીનો રસ્તો આટલો લાંબો હશે મેં ક્યારે નહોતું વિચાર્યું. ગજિયા, તું મને વચન આપ, મારા ગયા પછી તું કોઈને પણ નહીં કહે કે હું કોણ હતી. વચન આપ ગજિયા, વચન આપ ગજિયા. આ લે. આ શું છે? લક્ષ્મીજી, લક્ષ્મીજીનો સિક્કો છે. હું પહેલી વાર જ્યારે આ ઘરના આંગણે આવીને ત્યારે મને શકન થયા હતા. આ ઘરના લક્ષ્મીજી આ જ ઘરમાં રહેવા જોઈએ અને રહેશે કાયમ માટે. તમે પણ લક્ષ્મી જ છો ને? તો તમે કેમ આ ઘર છોડીને જાઓ છો? તમે આજે સાચે જ ચાલ્યા જશો? હા ભાઈ, એ આવે પહેલા મારે તો નીકળી જ જવું પડશે. પણ બેન, એમને એકવાર મળીને તો જાઓ. એટલે કે દૂરથી જોઈ લેજો. દૂરથી શું કામ? હું આંખ મીચું ને મને એ દેખાય છે. એ આવે પહેલા મારે નીકળી જ જવું પડશે. પણ ગજિયા, એમનું ધ્યાન રાખજે અને બેનબાનું પણ. અરે શોધન આવી ગયો લાગે છે.
એ તો આજે રાત્રે આવવાના હતા. અરે કાનમાં પૂમડા ભર્યા છે. ડોરબેલ વાગી રહી છે તે સંભળાઈ નથી રહી. અરે તમે કહેતા હો તો હું ઊભો થઈને દરવાજો ખોલું. શોધન આવ્યો છે, જરા જુઓ તો ખરા દરવાજો ખોલીને. દાદાજી હું જોઉં છું. સ્વીટુ દરવાજો ખોલી રહી હતી ને, તું શું કામ વાયડો થાય છે? દાદી હું દરવાજો ખોલું છું ને. બેન તમે રસોઈ કરવા જાઓ. ઓ એટલે હવે તારું કહેવાનું માનવાનું અમારે કા? સરસ્વતી, અરે પણ દરવાજો ખોલવામાં આટલા બધા નાટક હોય? હવે તો દરવાજો સ્વીટુ જ ખોલશે. સ્વીટુ દરવાજો ખોલ. અરે પગમાં મહેંદી મૂકી છે, કહું છું ને દરવાજો ખોલ. જા ખોલ. आई जैसे जिगर आत्माराम पटेल, born in Meona, exported from London. આપણે તો એમ હતું કે પાર્ટી ખકડી ગઈ હશે, પણ આ તો એના બદલે એકદમ જોરદાર તાજા તાજા થઈને બેઠા છો. એકદમ ગુજરાતી ફિલ્મના બચ્ચન જેવા લાગો છો. ખરેખર. હાય હાય હાય, બાકી દિયોર ટસિયા ફૂટી રહ્યો છે ગુલાબી ગુલાબી. અરે મજા આવી ગઈ. તું આવ્યો તે મારા રંગલા. ક્યા બાત હૈ. હા, કેટલા વર્ષે તું આવ્યો. આપણે તો 9 મહિને જ આવી ગયા હતા દિયોર. બાથરૂમ સિવાય ક્યાં મોડા પડ્યા જ નથી. તું એવો ને એવો બેશરમ રહ્યો છે. ઓહો ઓરે દિલા તારા. ખરેખર તું તો એવો ને એવો જ રહ્યો. હાય હાય, 70 ની ઉંમરે પણ સોના ઘોડાની જેમ જકારા મારો છો બાકી. લિપસ્ટિક લગાઈ જાય જોરદાર. સારી એવરેજ આપીએ તમે. એ શોધન મુંબઈ ગયો છે. અરે અમને તો એમ જ લાગ્યું કે શોધન જ આવ્યો છે. તો એમ જ સમજો ને કે શોધન આવી ગયો. લે હું તમારા દીકરા જેવો જ છું ને. લે ગજિયા. લો ગજિયા, ક્યા બાત હે. શું વાત છે ગજિયા? દિયોર લગન વગન કર્યા કે નહીં? હા, એ શોધન સાથે મેં તારા માટે ચડ્ડીઓ મોકલાવી હતી. એ બરાબર માપની હતી ને? જો ઇલાસ્ટિક એટલી સ્ટ્રોંગ છે, ઇમ્પોર્ટેડ. અને શું થયું, લાગી જોરદાર? હેલા, આ કોણ? લે ભાભી, લે ભાભી, લે ભાભી. ત્યાં શોધને લગ્ન કરી દીધા, મને કીધું બી નહીં. કમાલ છે યાર. ના ચાલે, ના ચાલે દિયોર, આવું ના ચાલે. અરે પણ યાર હું ત્યાં લંડનમાં મને કૂતરું પણ કરડી જાય તો તમને ફોન કરીને કહું છું, અને અહીંયા શોધનીને તમે પરણાઈ દીધો ને મને કીધું બી નહીં. ના ચાલે આવું. ના 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 ભાભી, આમાં તમારો કોઈ વાંક નથી. અમારા લઠ્ઠાઓનું આવું જ હોય છે. છોડી જોઈ નથી કે મગજ બેર માર્યું નથી. છોકરો એકવાર પરણી ગયો એટલે સમજો ભાઈબંધોને ભૂલી ગયો. તમે લોકોએ તો અમને લગ્નમાં ન બોલાવ્યો તો શું થયું? ભાઈ આપણે તો રિવાજ એ રિવાજ, આપણે તો વ્યવહાર રાખવાનો જ. મારા બાપાએ કહ્યું છે જેને ચાંદલો કર્યો હોય ને એને ચાંદલો ન કરીએ ને તો ના હાલે. જીગર મારી વાત તો સાંભળ. અરે ના, ચાંદલો હાલવાનો એટલે હાલવાનો. અરે રાખો ને ભાભી. મારા બાપા કહેતા હતા કે જે લોકોના લગ્ન થયા હોય ને એ લોકોને ઘડિયાળ કે પછી અત્તરના બાટલા નહીં હાલવાના, એ લોકોને રોકડા હાલી દેવાના. શું છે, માણસને કોમ લાગે. ભાભી આ લ્યો આ 5000 અને આ એક. આ લ્યો આ 5000 ને એક. રાખો રાખો, ખાજો પીજો મોજ કરજો. દુનિયાની તો એક બે ને ત્રણ. અરે રાખો, જોયા શું કરો છો ભાભી? આ રાખો. લે ભાભી, લે આ શું
5,000 ને એક ઓછા લાગ્યા? એટલે ભાભી, એટલે કાલે આવી દઈશ, એટલે લખી લેજો. આ ભાભી કેમ રીસાઈ ગયા? જીગર, શોધનના હજી લગ્ન નથી થયા. આ છોકરી તો અહીં ઘરકામ કરે છે. હૈલા, કોણ છે આ? નાના શેઠના ભાઈબંધ છે. એ બી વિદેશ જ રહે છે. અહીં આવે તો આપણા ઘરે જ રોકાય છે. એ રંગ લો જામ્યો કાલિંદડીને ઘાટ. શું યાર, કેવું તો જોઈએ કે તમે ભાભી નથી. મારી તો 5,000 ની ઉઠતી ને હમણાં. શું નામ છે તમારું? જી સ્વીટુ. હૈલા, સાડી પહેરેલી સ્વીટુ પહેલી વાર જોઈ. એ ગજિયા, જોરદાર ચા બનાવજે. આદુ લસણ જે મળે એ નાખી દે તું તારે. ચા પીને એવું લાગવું જોઈએ જાણે આપણે રોકેટ છીએ. અને તમે એક કામ કરો, બટાકા વડા બનાવી દો મસ્ત. બહુ ભૂખ લાગી છે. બટાકા વડા? બટાકા વડા બનાવતા ના આવડતો હોય તો શીખવાડી દઉં. નહીં, મને શીખવાડું ને દિયોર. જો પેલા તો છે ને બટાકા લેવાના મસ્ત. બટાકા જોયા છે ને પેલા? બસ પછી આ બટાકાને છે ને એકદમ ચોખ્ખા પાણીમાં નવડાઈ દેવાના. નાના નાના છોકરાઓને કેવા ઘસી ઘસીને નવડાઈએ એ જ રીતે બટેટાઓને ઘસી ઘસીને નવડાઈ નાખવાના. અને પછી આ ધોવાઈ ગયેલા બટેકાને કુકરમાં નાખવાના. કુકર ગેસ પર મૂકવાનું. 5 સીટી વાગે એટલે ગેસ બંધ કરી દેવાનો. લે દિયોર, તને ખબર છે કે કુકરને ગેસ પર મૂકીએ તો સીટી કેમ વાગે? ના. અલ્યા, આપણને ચાલુ ગેસ પર કોઈ મૂકે તો આપણી સીટી વાગે. શું કહો છો? ને તમારે બહુ દિલ પર નહીં લેવાનું. કુકર સીટી વગાડે તો તમને જોઈને ના વગાડે. ક્યાં હતા આપણે? હા, બટાકા. જો બટાકા એકવાર બફાઈ જાય ને એટલે પછી એને છોલીને એની અંદર મસાલો ભરવાનો. મસાલો ભર્યા પછી મને બટાકા વડા બનાવતા આવડે છે. તો ચટણી બનાવતા શીખવાડું. નહીં? જવા દો. ગજિયા, માસીના શું સમાચાર? ક્યાં છે? ક્યાં દેખાતા નથી? હે બેનની ઘણા વખતથી તબિયત ઠીક નથી રહેતી તો નહીં. એટલે ક્યારે બન્યું આ બધું? આટલું બની ગયું ને તમે લોકો દિયોર મને કહેતા પણ નથી. માસી ક્યારે ગયા? માસી બસ વસ્તી નીચે આવી ગયા. આ રસ્તો ક્રોસ કરતી વખતે તમારે લોકોએ ધ્યાન તો રાખવું જોઈએ. એટલે ગજિયા, આ તમે શું બોલો છો? બેનબા પોતાની ઓરડીમાં આરામ કરી રહ્યા છે. એટલે ગજિયા, આવું કરવાનું? એટલે માણસ ગયડું થઈ ગયો હોય તો એની આ રીતે ટિકિટ કાપી નાખવાની. તમે એક કામ કરો, બટાકા વડા બનાવો. હું માસીને વાલી વાલી કરીને આવું છું. એ રંગ લો જામ્યો કાલિંદડીને. ઓ માસી! અરે બેટા તું? માસી માસી, શું યાર, જીવન આમ માંદા પડી જવાનું? હા, અરે બેટા, પણ તું આમ અચાનક? એટલે અચાનક એટલે કઈ ઈંડામાંથી બહાર થોડું આવવાનું છે કે વાર લાગે? આ લંડન થી વિમાનમાં બેઠા એટલે સીધા અહીંયા. આ ઘરે જવાની પહેલા તમને મળવા આવ્યો છું અહીંયા. લે, આ શું દિયોર? આ જમવામાં દવાઓ ખાવ છો? આટલી બધી દવા ના ખવાય, બાકી મોઢું કેપ્સ્યુલ જેવું થઈ જાય અને જીભ ઇન્જેક્શન જેવી. હેડો હેડો મારી જોડે બહાર હેડો હેડો. અરે પણ કોણ ને બણ ગયું તેલ લેવા? હેડો ને મારી જોડે. અરે પણ હેડો બધાની જોડે બેસી. અરે હેડો ને તમે. આવો આવો આવો. એટલે આવી રીતે બેડરૂમમાં પડ્યા રહેવાથી કેરી જેવા થઈ જઈએ અને માણસ પાકીને ઢીલો થઈ જાય. અને આમ છે ને દવાઓ ખાવાનું બંધ કરો અને હું માંદી છું એવું બોલશો ને તો આમ તાજા માજા હશો ને તોય માંદા પડી જશો. અરે બહાર આવવાનું, બધા જોડે બેસવાનું, ગપ્પા મારવાના, મેચ જોવાની, ધોનીને જોવાનો. દિયોર કૂતરા ભગાડતો હોય ને એ રીતે બેટ લઈને ફરી વળે છે. ગરમા ગરમ ચા પીવાની, 3-4 ભાખરી ગોળ જોડે ઉડાઈ દેવાની, તાજા માજા થઈ જઈએ એકદમ. દીકરા તું જરાય બદલાયો નથી. આવે છે ને તો ઘર આખું માથે લે છે. કેમ છે તું?
એકદમ ટનાટન. તું બહુને સાથે લઈને નહીં આવ્યો? સાથે લાવ્યો તો સારું થાત ને. અરે યાર એ ચેપ્ટર ક્યારનું પતી ગયું. એટલે એટલે આપણા છૂટાછેડા થઈ ગયા. તમને નથી ખબર? હા છૂટા છેડા? અરે ના ફાવ્યું તો થઈ ગયા છૂટા. એમાં શાનું અરર. જીગર બેટા પતિ પત્ની વચ્ચે જ્યારે પ્રોબ્લેમ થાય તો થોડું એડજસ્ટ કરી લેવાનું. એટલે આ કંટોળાનું એડજસ્ટમેન્ટ. એટલે બૈરી છે મારી, બુસ્કોટ નહીં. લગ્નના 3 મહિના પછી મને કહ્યું, લે આ તું તો સાવ નફટ છું. તો મેં પણ કહી દીધું, તો તને કયો જેમ્સ બોન્ડ બનવાનો હતો? ના ફાવ્યું, થઈ ગયા છૂટાછેડા. છૂટાછેડાના 3 મહિના પછી મને ખબર પડી એની આંખો તો દેડકા જેવી હતી. ભલે હવે આગળ શું પ્લાનિંગ છે તારું? કાંઈ નહીં, હવે ચા પીશ, નાસ્તો કરીશ, પછી બાથરૂમમાં જઈને થોડો ફ્રેશ થઈશ. એમ નહીં, જીવનમાં શું પ્લાનિંગ છે એમ પૂછું છું. અચ્છા એની વાત કરો તમે. એક છોડી જોડે વાત ચાલે છે, વડોદરાની જ છે. એને વિઝા જોઈએ છે ને મને બૈરી. પાવી ગયો તો લગ્ન કરીને 1 2 ને 3 સીધા લંડન. શું નામ છે? કેવી છોકરી છે?